ભરૂચથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં અંકલેશ્વરની જીઆઈડીસીમાં કેમિકલ લીકેજની ઘટના બની છે। કેમક્રસ એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં આ પ્રકારનો બનાવ બન્યો છે જ્યાં હવામાં ઘાટા પીળા રંગનો ધુમાડો દેખાયો। પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો છે ત્યારે આ ઘટના મામલે કંપની બહાર દોડધામ મચી ગઈ હતી તો વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલની ટીમને કોલ આપવામાં આવ્યો ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો કેમિકલ લીકેજની ઘટના ભરૂચના અંકલેશ્વર ખાતે બની છે। જીઆઈડીસીની કેમિકલ લીકેજની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વાસુ જોડાઈ ગયા છે। જી વાસુ, અંકલેશ્વર જીઆઈડીસીની કેમિકલ લીકેજની ઘટના સામે આવી છે। હવામાં ઘાટા પીળા રંગનો ધુમાડો નજરે પડી રહ્યો છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ જણાવી દઉં તો ભરૂચની ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમક્રસ એન્ટરપ્રાઇઝ નામની લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજની જે ઘટના બની હતી, અચાનક કંપનીની પ્રોસેસિંગ દરમિયાન એક વાલ્વ ફાટી જતા એટલે કે પ્રોસેસિંગ વાલ્વ ફાટી જતા તેમાંથી ઘાટા પીળા રંગનો ધુમાડો આકાશમાં નજરે પડ્યો હતો। ઘાટો પીળા રંગનો ધુમાડો આકાશમાં નજરે પડતા લોકો ડરી ગયા હતા અને નાસભાગ કંપનીની આસપાસ મચી જવા પામી હતી। ઘટના મામલે કંપનીમાં દોડધામ મચતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી, પરંતુ ગણતરીની મિનિટોમાં કંપનીએ આ ઘટના પર કાબુ મેળવ્યો હતો। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। જી વાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી।